ગુજરાત પર એક સાથે 5 વેધર સિસ્ટમ સક્રિય થતા દક્ષિણ ગુજરાતમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદની અસર હવે રેલવે વ્યવસ્થા પર પણ જોવા મળી રહી છે. અનેક ટ્રેનો રદ થતા હજારો મુસાફરો સ્ટેશનો પર અટવાઈ ગયા હતા. આવી વિકટ પરિસ્થિતિમાં બારડોલી નગર ભાજપ સંગઠન અને સેવાભાવી સંસ્થાઓએ માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. સુરત જિલ્લામાં સતત વરસી રહેલા ભારે વરસાદને કારણે ગુજરાત અને મહારાષ્ટ્ર વચ્ચે દોડતી અનેક ટ્રેનો રદ કરવામાં આવી છે. ભૂસાવલ મુંબઈ ટ્રેન રદ થતાં મોટી સંખ્યામાં મુસાફરો બારડોલી રેલવે સ્ટેશન પર અટવાઈ ગયા હતા. મુસાફરોને ભોજન અને પીવાના પાણીની તકલીફ ન પડે તે માટે બારડોલી નગર ભાજપ સંગઠન અને સેવાભાવી સંસ્થાઓ તાત્કાલિક મદદે પહોંચી હતી. સ્ટેશન પર જ ભોજન અને પાણીની બોટલનું વિતરણ કરવામાં આવ્યું. અંદાજે 1200થી 1500 જેટલા યાત્રીઓને ભોજન અને પાણી પહોંચાડવામાં આવ્યું હતું. અચાનક સર્જાયેલી આ પરિસ્થિતિમાં કરવામાં આવેલું આ સેવા કાર્ય યાત્રીઓ માટે મોટી રાહત સાબિત થયું અને અનેક મુસાફરોએ આયોજકોનો આભાર વ્યક્ત કર્યો હતો. બ્યુરો રિપોર્ટ, ગુજરાત આત્મીયતા ન્યૂઝ, બારડોલી.